તો જય માતાજી મારા કલેજાઓ। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પોલીસ કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની જે ડેટ આવી છે એની વાત કરવાના છે। અને મારા કલેજાઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના એ બધી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે। તો મારા કલેજાઓ વિડીયોના છેલ્લે સુધી જોજો। તો મિત્રો આપણે સૌથી પહેલા વાત કરીએ કે પોલીસ કોન્સ્ટેબલનું જે ડીવી કરાવવાનું છે એની ડેટ કઈ છે। તો મારા કલેજાઓ અહીંયા છે 17/9/2025 થી 30/9/2025 मतलब कि 14 દિવસ મારા કલેજાઓ 14 દિવસ સુધી તમારું કેવું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। અને મારા કલેજાઓ એમાં ડોક્યુમેન્ટ કયા કયા લઈ જવાના ચલો એ વાત કરીએ। તો ડોક્યુમેન્ટ શું લઈ જવાના તો સૌથી પહેલા મારા કલેજાઓ તમારે શું લઈ જવાનું છે કોલ લેટર કયો જેમાં તમે મારા કલેજાઓ રનિંગ કર્યું હતું ને એ કોલ લેટર અને લેખિત પરીક્ષા मतलब कि તમે જ્યારે OMR વાળી પરીક્ષા આપવા ગયા હતા જે કોલ લેટર લઈ ગયા હતા એ કોલ લેટર લઈ જવાનો છે। પછી છે બીજા નંબરમાં 10મા અને 12મા ધોરણની માર્કશીટ। તો મારા કલેજાઓ તમે જે ફોર્મ ભરતી વખતે જે 10મા અને 12માની માર્કશીટ અપલોડ કરી હતી ને એ લઈ જવાની છે। પછી છે 12માની LC એટલે કે લિવિંગ સર્ટિફિકેટ मतलब कि તમારું 12મું ધોરણ પતે ને ત્યારે તમને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે જેને લિવિંગ સર્ટિફિકેટ કહેવામાં આવે છે। એ લિવિંગ સર્ટિફિકેટ પણ લઈ જવાનું છે। પછી છે ઓળખપત્ર મારા કલેજાઓ ઓળખપત્રમાં તમે મારા કલેજાઓ પોલીસ કોન્સ્ટેબલનું જ્યારે તમે ફોર્મ ભર્યું છે ને ત્યારે તમે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ કે લાયસન્સ એમાંથી ગમે તે તમે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કર્યો છે એમાંથી મારા કલેજાઓ મોસ્ટ ઓફ બધા આધાર કાર્ડ જ અપલોડ કરે છે એટલે એમાંથી તમે જે અપલોડ કર્યું હોય ને એ ડોક્યુમેન્ટ લઈ જવાનું છે। પછી 5મા નંબરમાં છે ફોટા મારા કલેજાઓ કેટલા 2 ફોટા લઈ જવાના છે મિત્રો। પછી તમારે જો છે 6ઠ્ઠા નંબરમાં જાતિનો દાખલો मतलब कि જે SC ST કે OBC હશે ને એમને મારા કલેજાઓ જાતિનો દાખલો હશે। જે જનરલ વાળા હશે ને એમને દાખલાની જરૂર નહીં પડે પરંતુ જેને OBC લાગતું હશે જે ST વર્ગમાં આવતા હશે જેને SC વર્ગમાં આવતા હશે એ બધા લોકોને કેવું કે જાતિનો દાખલો જોશે। પછી 7મા નંબરમાં છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ। તો મારા કલેજાઓ આ જે OBC વાળા હશે ને એમને આ સર્ટિફિકેટ હશે એ સર્ટિફિકેટ કઢાવવું પડશે। અને મારા કલેજાઓ આ સર્ટિફિકેટની 3 વર્ષની વેલિડિટી હોય છે એટલે જે લોકોને વેલિડિટી પૂરી થઈ ગઈ હોય ને એમને જૂનો અને નવો અપડેટ કરેલો એટલે મારા કલેજાઓ જે નવી વેલિડિટી વાળો એટલે બંને દાખલા લઈને જવું કેમ કે ત્યાંથી પછી તમને ધક્કા ખવડાવશે ને ધક્કો ખાવાનો વાળો હશે ને મારા કલેજાઓ તો પછી બહુ રીચડ છે તમને સાચી વાત એટલે તમે મારા કલેજાઓ એ લઈને જજો। પછી 8મા નંબરમાં જોઈએ તો EWS સર્ટિફિકેટ એટલે EWS નું સર્ટિફિકેટ જેને નીકળતું હોય જેને કઢાવે એને EWS નું સર્ટિફિકેટ લઈ જવાનું। અને મારા કલેજાઓ આ વખતે જેને EWS કઢાવ્યું એ મારા દિયોરો ખાઈ ગયા સાચી વાત ને ત્યાં ખબર તમને મારા કલેજાઓ કે EWS નું મેરિટ કેટલું છે SC કરતા પણ ઓછું છે। SC કરતા એટલે સમજો છો મારા SC નું 94.75 છે અને EWS વાળાનું 94.50 છે એટલે મારા કલેજાઓ જેને EWS નું સર્ટિફિકેટ આફર કઢાવી લીધું ખાઈ ગયા બાબુ સાચી વાત ને। તો પછી 9મા નંબરમાં મારા કલેજાઓ CCC અથવા ગવર્મેન્ટ કોર્સ સર્ટિફિકેટ એટલે કે મારા કલેજાઓ કોમ્પ્યુટર રિલેટેડ કોર્સ તમે કોઈ બી કર્યો હોય તો એ સર્ટિફિકેટ જોશે કેમ કે હવે પોલીસ કોન્સ્ટેબલમાં બેઝિક કોમ્પ્યુટર તમને આવડવું જરૂરી છે સાચી વાત ને। એટલે બેઝિક કોમ્પ્યુટર તમે નહીં કરી હોય તો ધંધે લાગી જશો અત્યારે જ ટાઈમ છે થોડો તો ફટાક દઈને જજો કઈ બી ઇન્સ્ટિટ્યૂટમાં અને ત્યાં જઈને કેવું કે CCC કે કોઈ બી ગવર્મેન્ટ કોર્સ ચાલતો હોય એનું કેવું કે સર્ટિફિકેટ કઢાવી લેજો। અને મારા કલેજાઓ જે લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે પરંતુ જે લોકોને સારી એવી જોબ છે સરકારી કે પ્રાઇવેટ પરંતુ સારી એવી જોબ છે મારા કલેજાઓ તમને આ જોબની કેવું કે આ જોબ તમે લેશો કે નહીં લો એનાથી કોઈ જ ફરક નહીં પડવાનો। તો એવા લોકોને નમ્ર વિનંતી છે હાથ જોડીને વિનંતી છે તો એ લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવે જેના લીધે જેને સાચે જ ગવર્મેન્ટ જોબ मतलब कि પોલીસ કોન્સ્ટેબલની જોબની જરૂર હોય ને એને જોબ મળી જાય સાચી વાત ને મારા કલેજાઓ। એટલે નમ્ર વિનંતી છે જેને જોબની જરૂર ના હોય એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવે અને તમે જે જગ્યા ઉપર છો એ જગ્યાને ખોટી ખાલી પડે અને કેવું કે તમારી જગ્યા ખોટી વેસ્ટ જાય અને કેવું કે મારા કલેજાઓ અત્યારની જે જગ્યા છે એ કોઈને કામ લાગે અને કોઈનું ભવિષ્ય બનાવે। અને મારા કલેજાઓ આ એક પોલીસ કોન્સ્ટેબલની જોબ એક વ્યક્તિનું નહીં એક ઘરનું એક સમાજ આખા સમાજનું મારા કલેજાઓ કેવું કે ઉદ્ધાર કરે છે। એટલે પ્લીઝ નમ્ર વિનંતી છે મારા કલેજાઓ જેને જરૂર ના હોય એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવતા। તો હાલો હવે એક નવા વિડીયોમાં મળીશું। જય માતાજી। Big thank you for being here. बहुत बहुत धन्यवाद।